Hello students, today we start next lecture of a group. Starting with the definition. Order of an element. આગલા લેક્ચરમાં આપણે શું જોયું? ઓર્ડર ઓફ એ ગ્રુપ. આજે તો કે ઓર્ડર ઓફ એન એલિમેન્ટ મીન્સ કે જે તમને સેટ આપ્યો હશે એ સેટની અંદર જે એલિમેન્ટ આપ્યા હોય એ એલિમેન્ટનો ઓર્ડર શું થાય તે જોવાનું છે. તો કે ઓર્ડર ઓફ એન એલિમેન્ટ. ઓકે, એટલે જી બી એ ગ્રુપ મીન્સ કે જી ગ્રુપ તમને એક ગ્રુપ આપેલું છે એન્ડ એ બિલોંગ્સ ટુ જી, એક એલિમેન્ટ એ રહ્યો જીની અંદરથી આપેલ છે. ધેન ધ order of an element in G. Then the order of an element in G. શું કીધું તો let G be a group and A belongs to G. Then the order of an element in G is smallest positive integer n. Is smallest positive integer n such that A raised to power n is equal to identity. Such that A raised to power n is equal to identity. Therefore, okay, જે આપણે એલિમેન્ટ આપ્યો છે એનો ઓર્ડર શું થાય તો કે ઓર્ડર ઓફ A is equal to n. શું કે ડેફિનેશન તો કે તમને let G be a group, A belongs to G, then the order of an element in G means કે તમારા G ના એલિમેન્ટનો ઓર્ડર શું થશે તો કે is a smallest positive integer n. નાનામાં નાનો પોઝિટિવ ઇન્ટીજર. આના કરતાં કોઈ મોટો પોઝિટિવ ઇન્ટીજર હશે એને a રેઝ ટુ પાવર n કરો અને આન્સર આઈડેન્ટિટી આવી શકે. આપણે કેવો જોવાનો તો કે નાનામાં નાનો હોવો જોઈએ અને પોઝિટિવ ઇન્ટીજર મીન્સ કે એલિમેન્ટ રેઝ ટુ n કરો મીન્સ કે a રેઝ ટુ પાવર n ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી આન્સર મળે ગ્રુપ G આપ્યું એના રિલેટેડ. તો એને શું કહેવાય તો કે આ એલિમેન્ટનો ઓર્ડર કહેવાય મીન્સ કે ઓર્ડર ઓફ a ઇઝ ઇક્વલ ટુ n. હવે જો તમને બાઇનરી ઓપરેશન મલ્ટિપ્લિકેશન આપ્યું મીન્સ કે a રેઝ ટુ પાવર n ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી થાય જોઈએ મીન્સ કે n ઇઝ એન ઓર્ડર ઓફ a થાય. હવે જો તમને બાઇનરી ઓપરેશન મલ્ટિપ્લિકેશન આપ્યું હોય મીન્સ કે a રેઝ ટુ પાવર n ઇઝ ઇક્વલ ટુ તો કે હાઉ મેની ટાઈમ મલ્ટિપ્લિકેશન a મીન્સ કે a ને કેટલી વાર મલ્ટીપ્લાય કરો એ મીન્સ કે a ને કેટલી વાર મલ્ટિપ્લિકેશન કરો આન્સર શું આવે આઈડેન્ટિટી. મીન્સ કે a રેઝ ટુ n હોય મીન્સ કે n ટાઈમ્સ મલ્ટીપ્લાય a મીન્સ કે a કેટલી વખત મલ્ટીપ્લાય થાય n વખત a એવી રીતે મલ્ટીપ્લાય થયેલા છે ત્યારે આન્સર આઈડેન્ટિટી આવે મીન્સ કે બાઇનરી ઓપરેશન મલ્ટિપ્લિકેશન માટે. જેમ તો કે એડિશન તમને બાઇનરી ઓપરેશન આપ્યું હોય મીન્સ કે a ને કેટલી વખત એડ કરો અને આન્સર આઈડેન્ટિટી આવે. જેટલી વખત એડ કરો એ શું થશે તો કે ઓર્ડર ઓફ એન એલિમેન્ટ મીન્સ કે એને a આપ્યો હોય તો એનો ઓર્ડર શું થાય જેટલી વખત એને એડ કર્યા એ તમારું શું થશે ઓર્ડર ઓફ એન એલિમેન્ટ. જો મલ્ટિપ્લિકેશન હોય તો કેટલી વખત એને મલ્ટીપ્લાય કર્યા એ શું થશે તો કે ઓર્ડર ઓફ એન એલિમેન્ટ એ રેડી મલ્ટિપ્લિકેશન માટે અને એડિશન માટે. જોઈએ એક્ઝામ્પલ. ઓકે, R4 મલ્ટિપ્લિકેશન ઇઝ એ ગ્રુપ or R4 ઇઝ એ કેવો સેટ છે તો કે the nth means કે the fourth root of unity means કે the set of fourth root of unity means કે R4 ની અંદર એલિમેન્ટ કેવા તો કે આપણે આગલા લેક્ચર ની અંદર જોયું હતું કે R4 ની અંદર કયા એલિમેન્ટ આવે. ઓકે, R4 = ±1 ± i. આ ચાર એલિમેન્ટ R4 ની અંદર હોય. હવે મારે જો અહીં બાઇનરી ઓપરેશન જેવું હોય તો કે મલ્ટિપ્લિકેશન મારે ઓર્ડર ઓફ 1 મીન્સ કે એલિમેન્ટ છે 1 મારે 1 નો ઓર્ડર જોતો હોય તો મીન્સ કે એકને કેટલી પાવર આપીશ ત્યારે આન્સર 1 આવે. અને મલ્ટિપ્લિકેશન છે મીન્સ કે એકને હું કેટલી વખત મલ્ટીપ્લાય કરું આન્સર 1 આવે. તો કે 1 ને 1 વખત જ પાવર આપો મીન્સ કે 1 રેઝ ટુ પાવર 1 ઇઝ ઇક્વલ ટુ 1 મીન્સ કે એકને એક જ વખત મલ્ટીપ્લાય કરો તો આન્સર શું આવી જાય 1 આવી જાય મીન્સ કે 1 ઇઝ એન આઇડેન્ટિટી મીન્સ કે a રેઝ ટુ પાવર 1 ઇઝ ઇક્વલ ટુ 1 therefore તો કે ઓર્ડર ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 1. સેકન્ડ માટે જોઈએ તો કે -1 નો ઓર્ડર કેટલો થશે. -1 જે એલિમેન્ટ આપ્યો મીન્સ કે ઓર્ડર ઓફ -1 ને હું કેટલી પાવર આપું સ્મોલેસ્ટ પોઝિટિવ ઇન્ટીજર નાનામાં નાની હું કેટલી પાવર આપું તો આન્સર 1 આવે. અથવા તો -1 ને હું કેટલી વખત મલ્ટીપ્લાય કરું -1 ને 1 ને તો આન્સર શું આવે 1 આવે. તો કે -1 * -1 મીન્સ કે +1 થાય મીન્સ કે આપણે આમ લખીએ તો કે -1 રેઝ ટુ 2 પાવર મીન્સ કે -1 ને હું 2 પાવર આપું રેઝ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 1 મીન્સ કે ઓર્ડર ઓફ -1 ઇઝ ઇક્વલ ટુ 2 મીન્સ કે 1 ને કેટલી વખત મલ્ટીપ્લાય કરવા પડ્યા તો કે 2 વખત -1 ને મલ્ટીપ્લાય કરો મીન્સ કે આન્સર શું આવી જાય આઈડેન્ટિટી આન્સર આવે મીન્સ કે ઓર્ડર ઓફ -1 ઇઝ ઇક્વલ ટુ 2. નેક્સ્ટ ટુ
order of I તમને જે એલિમેન્ટ આપ્યો એનો ઓર્ડર કેટલો થાય મીન્સ કે I રેસ ટુ કેટલી પાવર કરીશ તો આન્સર મને આઈડેન્ટિટી મલ્ટિપ્લિકેશન માટે 1 મીન્સ કે 1 આન્સર આવે તો કે I રેસ ટુ 1 કરો મીન્સ કે I પોતે તો કે I આવે મીન્સ કે 1 આવતો નથી I રેસ ટુ પાવર 2 કરો મીન્સ કે I into I મીન્સ કે I square is equal to -1 ચાલશે નહીં મીન્સ કે મારે સુધી આઈડેન્ટિટી આન્સર છે મીન્સ કે 2 એનો ઓર્ડર થાય નહીં નેક્સ્ટ તો કે I ક્યુબ मीन्स के I square into I square बराबर શું આવ્યું તો કે -1 into I is equal to -I થશે मीन्स के 3 is not order of I next तो કે I raised to 4 करो I raised to 4 means के I cube into I cube is equal to -I into I means કે શું થશે -I square તો કે minus as it is I square is equal to -1 means કે -1 into આન્સર શું થશે 1 means કે I raised to 4 કરું I raised to power 4 ત્યારે આન્સર શું આવે આઈડેન્ટિટી means કે 1 means કે order of I is equal to 4 means કે I raised to કેટલી વખત પાવર ચડાવો means કે 4 પાવર ચડાવો ત્યારે આન્સર શું આવે આઈડેન્ટિટી આવે means કે order of I is equal to 4 next to order of -I -I raised to કેટલો પાવર કરી કે જેનાથી આન્સર આઈડેન્ટિટી આવે તો -I raised to 1 કરો તો -I -I raised to 2 means કે -I into -I means કે +I square is equal to okay -1 means કે 2 is not order of -I next જોઈએ તો કે -I cube means કે શું થાય તો કે -I raised to 2 into -I I square બરાબર શું આવ્યું તો કે 1 -1 આન્સર આવ્યો આપણે -1 into -I means કે આન્સર શું આવે +I means કે -I raised to 3 is equal to I means કે 3 is not order of -I next to okay I raised to means કે -I raised to 4 -I raised to 4 means કે શું તો કે -I raised to 3 into -I -I raised to 3 is equal to શું આવ્યું તો કે I into -I means કે આન્સર શું આવે -I square is equal to 1 means કે -I raised to 4 is equal to 1 is an identity therefore okay order of -I is equal to કેટલો આવશે 4 કેમ તો કે I raised to power 4 કરો ત્યારે આન્સર શું આવે means કે -I raised to power 4 કરો ત્યારે આન્સર આઈડેન્ટિટી means કે 1 આવે છે therefore order of -I is equal to 4 next example Z4 addition modulo 4 is a group Z4 addition modulo 4 is a group where addition માટે identity element 0 and Z4 ની અંદર કેવા એલિમેન્ટ હશે તો 0 1 2 and 3 હવે તમને એમ કહે કે order of 2 means કે 2 જે એલિમેન્ટ આપ્યો એનો ઓર્ડર ફાઇન્ડ કરો હવે order of 2 ફાઇન્ડ કરો means કે how many times હું 2 ને એડ કરું અને 4 વડે ડિવાઇડ કરું તો આન્સર મને 0 મળે મીન્સ કે મારે આન્સર શું જોઈએ 0 મીન્સ કે આઈડેન્ટિટી આન્સર આવજો મીન્સ કે 2 રેસ ટુ કેટલી પાવર કરશું તો આન્સર 0 આવે છે 2 રેસ ટુ 1 કરો મીન્સ કે 2 ઓન્લી ને તો કે ઇઝ આન્સર ઇઝ 2 મીન્સ કે આઈડેન્ટિટી આન્સર નથી નેક્સ્ટ તો કે 2 રેસ ટુ પાવર 2 મીન્સ કે 2 ને કેટલી વખત એડ કરવાના 2 વખત એડ કરો એન્ડ 4 વડે ડિવાઇડ કરો કેમ કે આપણો બાઇનરી ઓપરેશન છે એડિશન મોડ્યુલો 4 means કે 2 plus 2 is equal to 4 and 4 divided by 4 means કે answer is a 0 means કે 0 is an identity 4 plus means કે 2 raised to power 2 કરો means કે 2 ને કેટલી 2 વખત એડ કરો ત્યારે આન્સર શું આવી જાય તો કે 0 આન્સર આવે means કે order of 2 is equal to 2 ready means કે order of 2 is equal to 2 next order of 3 જોઈ તો 3 ને કેટલી વખત એડ કરો means કે 3 ને કેટલા પાવર આપશો ત્યારે આન્સર 0 આવશે હવે 3 raised to 1 means કે 3 raised to 2 means કે 3 ને 2 વખત એડ કરો 3 plus 3 is equal to 6 divided by 4 means કે 2 means કે રિમાઇન્ડર 2 વધે ચાલે નહીં 3 ને 3 વખત એડ કરી means કે 3 plus 3 is 9 divided by 4 answer is a 1 means કે ચાલે નહીં કેમ કે અહીંયા આઈડેન્ટિટી એલિમેન્ટ એડિશન માટે શું છે 0 નેક્સ્ટ તો કે 3 raised to power 4 means કે 3 ને 4 टाइम ऐड करो मींस 3 plus 3 plus 3 plus 3 is equal to 12 12 divided by 4 is an addition modulo 4 आइपो means 12 divided by 4 means के रिमाइंडर is a 0 means के आंसर is a 0 and 0 is an identity means के 3 raised to power 4 करो तेरा आंसर आइडेंटिटी आवे means के order of 3 is equal to 4
Next example, Z plus is a group. Z is an integer number and plus is an binary operation. Right? Binary operation plus માત્ર identity element 0 and Z means કે integer number ની અંદર element કેવા છે? Z is equal to 0 plus or minus 1 plus or minus 2 and so on આવા element હશે. હવે તમને એમ કે order of 2 find કરો, means કે element 2 આપ્યો એનો order કેટલો છે, means કે 2 ને કેટલી વખત એડ કરશું, means કે 2 raised to power જેટલી કરો અને આન્સર તમને 0 આવે. means કે 2 ને કેટલી વખત એડ કરો તો આન્સર 0 આવે. means કે પોસિબલ જ નથી કે 2 ને તમે એડ કરતા જાઓ અને આન્સર તમને 0 મળે, કેમ કે બાઇનરી ઓપરેશન પ્લસ છે. means કે 2 ને ગમે એટલી વખત એડ કરો પણ આન્સર 0 આવશે નહીં. means કે order of 2 is equal to infinite. રેડી? means કેમ કે આપણને 2 ને ગમે એટલી વખત એડ કરો આન્સર 0 મળવાનો નથી. means કે આ ઓર્ડર કેટલો હશે એલિમેન્ટ નો? તો order of 2 is equal to infinite. means કે order of 2 is equal to infinite. next to not. if a raised to power n is equal to identity for some positive integer n, then order of a is less than or equal to n. and શું તમને આપ્યું કે a raised to power n is equal to identity and for some positive integer n, means કે તમારો n જે કેવો some positive integer છે, then તો કે order of a જે તમને એલિમેન્ટ આપ્યો એનો ઓર્ડર કેટલો થતો હશે? તો order of a is less than or equal to n, means કે n બરાબર અથવા તો n કરતા ઓછો. આવું થાય જો a raised to power n is equal to identity હોય અને n કેવો છે? some positive integer. therefore order of a કેવો થશે? less than or equal to n. next to theorem. in any finite group the order of each element is finite. શું કે theorem statement? in any finite group the order of each element is finite. means કે finite group ની અંદર જેટલા એલિમેન્ટ આવેલા હશે એ બધા જ એલિમેન્ટ નો ઓર્ડર પણ કેવો હશે? finite હશે. એવું આપણે પ્રૂવ કરવાનું છે. જોઈએ પ્રૂફ. let G be a finite group with order of G is equal to n. G કેવું છે? finite group છે with order of G is equal to n. let a belongs to G any element. કોક એલિમેન્ટ a રહ્યો G ની અંદરથી લીધો. then there exists a positive integer r. then there exists positive integer r. means કે r is less than or equal to n. r રહ્યો n બરાબર અથવા તો n કરતા ઓછો. means કે positive integer છે. such that a raised to r is equal to e. अब લખી શકીએ તો કે yes a raised to means કે a raised to power r is equal to e. a raised to power r is equal to e implies means કે આમ લખી શકો તો કે order of a is less than or equal to r. ready? next step તો કે implies that order of a is less than or equal to r and r is less than or equal to n. ready? means કે r is an positive integer means is less than or equal to n. r રહ્યો n બરાબર અથવા n કરતા ઓછો હોય. means કે આમ લખી શકો કે order of a is less than or equal to r is less than or equal to n implies that order of a is also less than or equal to n. therefore order of a is a finite. ready? therefore implies that order of a is a finite. અહીં આપણે એક એલિમેન્ટ માટે કીધું જેના કોઈ પણ એલિમેન્ટ લ્યો એનો ઓર્ડર શું થશે? ફાઇનાઇટ થશે. રેડી? thus every element of G is of an finite order. means કે G ના બધા જ એલિમેન્ટના ઓર્ડર કેવો હશે? તો કે ફાઇનાઇટ હશે. રેડી? આવું આપણે પ્રૂવ કરીએ. next to remark. in any group G the order of identity element is 1. in any group G the order of identity element is 1. means કે કોઈ પણ ગ્રુપ G ની અંદર આઇડેન્ટિટી એલિમેન્ટ નો ઓર્ડર કેટલો થાય? 1 જ થાય. means કે e raised to power 1 કરો તો આઇડેન્ટિટી મળે, e raised to power 2 કરો તો આઇડેન્ટિટી મળે, e raised to power 3 કરો તો આઇડેન્ટિટી મળે. હવે આપણે ઓર્ડર ઓફ એલિમેન્ટ means કે એ આપણે શું શોધવાનું? તો કે સ્મોલેસ્ટ પોઝિટિવ ઇન્ટિજર હોય એ તમારે શું થાય? order of an element થાય. means કે e raised to power 1 is equal to identity. means કે any group G the order of identity element is 1. ready? the identity element E in G is the only element whose order 1. means કે identity element એક જ એવો એલિમેન્ટ છે ગ્રુપ G ની અંદર કે જેનો ઓર્ડર શું થતો હોય? 1 થતો હોય.
The identity element E in G is the only element whose order is a 1.